નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે રાજકોટ જિલ્લાની અંદર છે મિત્રો ટ્રાફિક બ્રિગેડની સરસ મજાની એક ભરતી આવેલી છે, જેમાં કુલ કેટલા પોલીસ સ્ટેશનની અંદર જગ્યા છે, અરજી તમારે કેવી રીતે કરવી, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ તમને શું આપવામાં આવશે, તમારી પસંદગી કઈ રીતે કરવામાં આવશે અને આ ભરતીને રિલેટિવ સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટનું નામ, તો કે ટ્રાફિક બ્રિગેડની પોસ્ટ છે જેમાં કુલ 115 જેટલી જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય છે એવા તમામ મિત્રો અરજી કરી શકશે। વય મર્યાદા છે મિત્રો 18 થી 35 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો પ્રતિ દિવસના તમને 450 રૂપિયા આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ તમારી પસંદગી કઈ રીતે થશે, તો કે શારીરિક કસોટી કઈ રીતે આવશે। તો પુરુષ ઉમેદવારો માટે 800 મીટર દોડવાનું રહેશે જે 4 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે અને ઊંચાઈ 165 સેન્ટીમીટર રહેશે। એવી રીતે મહિલા ઉમેદવારોને દોડ છે મિત્રો 400 મીટર રહેશે જે 2 મિનિટ ને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનું રહેશે અને ઊંચાઈ મહિલા ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર રહેશે। હવે આપણે વાત કરીએ તો કે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મુજબ જગ્યા, તો કે ગોંડલ સિટી એ ની અંદર 5 જગ્યા છે, ગોંડલ સિટી બી ની અંદર 5 જગ્યા છે, જસદણ ની અંદર 5 જેટલી જગ્યા છે, પડધરી ની અંદર 5 જેટલી જગ્યા છે, લોધિકા ની અંદર 5 છે, મેટોડા જીઆઈડીસી ની અંદર 20 જેટલી જગ્યા છે, સાપર વેરાવળ ની અંદર 25 જેટલી જગ્યા છે, કોટડા સાંગાણી ની અંદર 4 જેટલી જગ્યા છે, આટકોટ ની અંદર 4 જેટલી જગ્યા છે અને વિચ્છે ની અંદર 5 જેટલી જગ્યા છે, વીરપુર ની અંદર 5 જગ્યા છે, જેતપુર સિટી ની અંદર 5 જગ્યા છે અને જેતપુર ઉદ્યોગનગર ની અંદર 8 જેટલી જગ્યા છે। એવી રીતે ધોરાજી સિટી ની અંદર 5 જગ્યા છે, જામકંડોરણા ની અંદર પણ 5 જગ્યા છે અને જિલ્લા ટ્રાફિક એટલે કે રાજકોટ ની અંદર 9 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 115 જગ્યા ઉપર સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રોને અરજી કરવી હોય એવા મિત્રોએ ફોર્મ તમારા વિસ્તારના જે પોલીસ સ્ટેશન હોય ત્યાંથી તમારે મેળવવાનું। ફોર્મ છે મિત્રો 12/8/2026 થી 19/8/2026 સુધીમાં તમારે મેળવી લેવાનું રહેશે અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 21/8/2026 છે, એટલે કે તમારા સ્થાનિક રહેઠાણના વિસ્તારના જે પોલીસ સ્ટેશનો હોય એ જ જગ્યાએથી ફોર્મ તમારે મેળવવાનું અને જમા કરાવવાનું રહેશે। હવે આપણે વાત કરીએ ભરતીની જગ્યા, ભરતીનું સ્થળ કઈ જગ્યાએ ભરતી થશે, તો કે મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય રાજકોટની અંદર તમારે રૂબરૂ તમને બોલાવવામાં આવશે। જે ભરતી તારીખ છે મિત્રો 31/8/2026 થી શરૂ થશે ત્યારે તમને શારીરિક પરીક્ષા માટે રૂબરૂ બોલાવવામાં આવશે અને ત્યાં તમારી શારીરિક પરીક્ષા લેવામાં આવશે અને જો તમે શારીરિક પરીક્ષામાં પાસ થાવ તો તમારું સિલેક્શન કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, લાઇટ બિલ છે, રેશન કાર્ડ છે, એમાંથી કોઈ પણ એક રહેઠાણના પુરાવાની જરૂર પડશે અને ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ એમાં ચાલશે એટલે આધાર કાર્ડની જરૂર પડશે, ઉંમરનો પુરાવો જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખનો દાખલો એમાંથી કોઈ પણ એક તમારે જોડવાનું થશે, ધોરણ 10 ની માર્કશીટ જોડવાની થશે, વધારાની જે પણ તમે લાયકાત મેળવેલી હોય તમામ માર્કશીટ તમારે સાથે જોડી લેવાની એટલે મેરિટમાં તમને ફાયદો રહે। તાજેતરનો તમારે પોલીસ વેરિફિકેશનનો દાખલો એટલે કે પોલીસ વેરિફિકેશનનો રિપોર્ટ પણ સાથે જોડવાનો રહેશે। આવી રીતે આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે ફોર્મ સાથે જોડી અને જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે છે મિત્રો રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર ટ્રાફિક બ્રિગેડની સરસ મજાની ભરતી આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો વહેલી તકે અરજી કરી દેજો અને આ વિડીયો છે મિત્રો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી કોઈ મિત્રોને નોકરીની જરૂર હોય તો અરજી કરી અને નોકરી મેળવી શકે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।